એક જ રંગના ઘરની ચેલેન્જ ચાલો શરૂ કરીએ. છોકરીઓ ચિંતા ન કરો, મેં બધું ઓર્ડર કરી દીધું છે અને આ રહી આપણી ડિલિવરી. અદ્ભુત. ચાલો બોક્સ ખોલીએ અને આપણા ઘર તૈયાર કરવાનું શરૂ કરીએ. ઓહ, તે શું છે? મારી જગ્યા પર ઉંદર? માઇક, કૃપા કરીને આને સાફ કર. ઓહ, હવે ઘણું સારું લાગે છે. ઓહ, આ ઉંદર ક્યુટ લાગે છે. અહીં તો કેટલી બધી ધૂળ છે. હું જોઈ શકું છું કે દરેક જણે પોતાના ઘરનું કામ શરૂ કરી દીધું છે. મને ખબર જ છે કે શું કરવાનું છે. ઓહ, એમાં મને માફ કરજે. એમાં શાંત થઈ જા. સારું, ચાલ હું તને એક ટ્રીટ આપીશ. અને મારી પાસે એક મસ્ત આઈડિયા છે. ત્યાં જુઓ. સરસ. હા, અહીંથી બહાર નીકળો. આ મારું ઘર છે. હવે હું આને વાદળી રંગ કરીશ. આ થઈ ગયું. આ છત તો જુઓ. સરસ. અને ચાલો ત્યાં પણ થોડું ડેકોરેશન કરીએ. આ મારી મસ્ત કાર માટેનો રેસ ટ્રેક છે. અને આપણે અહીં એક ઝંડો લગાવી શકીએ છીએ જેથી દરેકને ખબર પડે કે અહીં કોણ રહે છે. મને કઈ નથી થયું. હું બસ ઘરની આસપાસ પીળા બુકમાર્ક્સ લગાવવા માંગતી હતી, પણ તે બરાબર ન થયું. ચાલો ફરી પ્રયત્ન કરીએ. ઓહ, આ ઘણું સારું છે. હવે મારે ફુગ્ગો ફૂલાવવો પડશે. ચાલો આ કરીએ. હું દુનિયાનું સૌથી સુંદર ઘર બનાવીશ. અરે, આ ક્યાંથી આવ્યું? મેરી, શું આ તારો ફુગ્ગો છે? મેરી, તારું ઘર કેટલું સુંદર છે. એમાં તે મેરીનું ઘર જોયું? ઓ, બધાએ પોતાના ઘર સજાવી પણ દીધા. હવે હું શું કરું? હા, મારા બોક્સમાં એક ગુલાબી ચટ્ટાઈ છે. ઓ, પ્લીઝ થઈ જાને. ઓહ, મારી આંગળી. આ એટલું સરળ નથી જેટલું મેં વિચાર્યું હતું. જો કે હું કોઈકને ઓળખું છું જે મને મદદ કરી શકે છે. બિલ્ડરો તો કંઈ પણ કરી શકે છે, ખરું ને? હેલો, શું તમે મને મદદ કરી શકો છો? ઓહ, એકદમ પરફેક્ટ. મેં તમને લોકોને પહેલા બોલાવવાનું કેમ ન વિચાર્યું? આ તો ઘણું ઝડપી છે. ઓહ, કેટલું ક્યુટ દિલ છે. ઓહ, પરફેક્ટ. હા, મારે તમને પૈસા ચૂકવવા પડશે. મારી પાસે ઘણા પૈસા છે. તો આ લો. બાય બાય. તમને મારું ઘર કેવું લાગ્યું? મસ્ત છે ને? કેટલું સ્વાદિષ્ટ કેળું છે. ઊભા રહો. હું આને મારા બગીચામાં રોપી શકું છું અને કેળાનું ઝાડ ઉગાડી શકું છું. ઓહો, જુઓ તો ખરા. મારું કેળાનું ઝાડ મોટું પણ થઈ ગયું. તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને હું અહીં આરામ કરી શકું છું અને તડકો માણી શકું છું. એક હિટ અને એક મોટો સ્વાદિષ્ટ કોકટેલ. પરફેક્ટ. વાહ, મેરીના બગીચામાં કેળા ઉગ્યા છે અને મને બહુ ભૂખ લાગી છે. એક સેકન્ડ ઊભા રહો. મારી પાસે એક મસ્ત આઈડિયા છે. હું બાસ્કેટબોલ કોર્ટ બનાવી શકું છું. મને અહીં બહુ મજા આવશે. આખરે હું એક પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર છું. મને તો એવી ટુર્નામેન્ટમાં પણ બોલાવવામાં આવ્યો છે જ્યાં અમે 3 માંથી 3જા નંબરે આવ્યા હતા. આ રહ્યો મારો સિગ્નેચર શોટ. એમાં સોરી. શું તું મને બોલ ફેંકી શકે છે? શું? તે આ કેવી રીતે કર્યું? ઓહ. અને મારે બગીચા માટે હિંચકો તૈયાર કરવાનો છે. મને લાગે છે કે આ એટલું અઘરું નથી. વાહ, મેં કરી બતાવ્યું. આ તો બહુ મસ્ત છે. હું મારા મનપસંદ રમકડાને આના પર હિંચકો ખવડાવીશ. અને અહીં મારું ક્યુટ લેટર બોક્સ રહેશે. આને વધુ સુંદર બનાવવા માટે આના પર થોડા ક્યુટ સ્ટીકરો લગાવવાની જરૂર છે. તે ત્યાં શું કરી રહી છે? અને માઇક શું કરી રહ્યો છે? ઊભા રહો. ચાલો જોઈએ. ઓહ, મારે પણ લેટર બોક્સ જોઈએ છે. મને હમણાં જ એક આઈડિયા આવ્યો. હું આ સાદા પીળા બોક્સને કંઈક અદ્ભુત બનાવી દઈશ.
આપણે ત્યાં થોડા ફૂલો લગાવીશું. સુંદર. શું છોકરીઓએ તેમના લેટર બોક્સ બનાવી લીધા? મારે પણ એક જોઈએ છે. આ વાદળી બોક્સ થોડું કંટાળાજનક લાગે છે, પણ મારી પાસે એક આઈડિયા છે. ચાલો આના પર ડાયનાસોર લગાવીએ. મસ્ત. ઓ હાય ટપાલી ભાઈ, શું તમે મારા માટે કોઈ પત્રો લાવ્યા છો? ઓ વાહ, આ આફ્રિકાથી છે. થેન્ક યુ. તમારી મદદ કરીને આનંદ થયો. અને મારી પાસે તમારા માટે કંઈક છે સર. આ રહ્યું. ઓહ, તમારા લેટર બોક્સે મને બચકું ભર્યું. તમને આ રમૂજી લાગે છે? તો હવેથી તમને કોઈ પત્રો નહીં મળે. વાહ, આ સુંદર સ્ત્રી કોણ છે? તમે અદ્ભુત લાગો છો. ઓહ, તમે ખૂબ સુંદર છો. ઓહ, મારી પાસે તમારા માટે એક પત્ર છે, બ્યુટી ક્વીન. વાહ, થેન્ક યુ. આગલી વખતે બરાબર ચાલજો. હું જોઈ શકું છું કે દરેક પાસે પોતાનો બગીચો સજાવવાનો સમય હતો. અદો હવે ઘરને અંદરથી સજાવવાનો સમય આવી ગયો છે. અરે માઇક, તું આ શું કરી રહ્યો છે? હું મારા ઘરને અંદરથી વાદળી રંગ કરીશ. સરસ. અને આપણે ફ્લોર પર વાદળી રંગની ફોમ મેટ લગાવીશું. હવે બીજું શું કરું? હા, બરાબર. મારે મારી બધી બંદૂકો અને રમકડા માટે એક શેલ્ફની જરૂર છે. તે અહીં ખૂબ સરસ લાગે છે. અદ્ભુત. હગી વગી, મારા રમકડાનું ધ્યાન રાખજે. હવે મારે માઇનક્રાફ્ટમાં મળેલા થોડા હીરા દિવાલો પર લગાવવાના છે. હા, ડાયનામાઇટ ટેબલ. પરફેક્ટ. અને મારે મારા નવા પાલતુ ઉંદર માટે જગ્યા જોઈએ છે. હું તેનું નામ જેક રાખું છું. આપણે પોતાના માટે એક પ્લે એરિયા બનાવીશું. અદ્ભુત. આ તો બહુ મસ્ત છે. વાહ, માઈકે તેનો રૂમ સજાવવામાં મસ્ત કામ કર્યું છે. મને લાગે છે કે મારે પણ એવું જ કંઈક કરવું જોઈએ, પણ મારી પોતાની સ્ટાઇલમાં. સૌથી પહેલા દિવાલોનું કામ પતાવીએ. મારે અહીં થોડા વધુ ગુલાબી રંગની જરૂર છે, અને મારી ગુલાબી નેલ પોલિશ મને તેમાં મદદ કરશે. ચાલો, બધું બરાબર એવું જ લાગે છે જેવું હું ઈચ્છતી હતી. સરસ. અને હવે થોડા ગુલાબી વાદળો અને મારા બોયફ્રેન્ડ સાથેના ફોટા. ચાલો આ કરીએ. ઓહ, આપણે સાથે કેટલા ક્યુટ લાગીએ છીએ. અહીં ટેબલ બરાબર ફિટ થઈ જશે. અને મારું ક્યુટ ડેકોરેશન પણ. ઓહ હા, થોડું મ્યુઝિક હોય તો મજા પડી જાય. હું અહીં મારા વાળ ઓળાવીશ અને ગીતો ગાઈશ. બસ. અદ્ભુત. અને આ રહી મારી પાલતુ બિલાડી. ઓહ, તું દુનિયાની સૌથી અદ્ભુત બિલાડી છે. આઈ લવ યુ. બધાએ પોતાના રૂમ બનાવી લીધા અને મેં હજી સુધી નથી બનાવ્યો. ઓહ, આને તરત જ બદલવાની જરૂર છે. મારે દિવાલો પર મારો મનપસંદ પીળો રંગ કરવો પડશે. મને એક સની રૂમ જોઈએ છે જેથી તે હંમેશા ગરમ અને પોઝિટિવ રહે. ઓહ, કેટલું સુંદર છે. હવે આગળ વધીએ. મારે થોડી રેતીની જરૂર છે જેથી મને એવું લાગે કે હું બીચ પર છું. ઓહ, બસ. અને મારી ક્યુટ નાની બતક. તું દિવાલ પર જઈશ. અહીં મારા મનપસંદ રમકડાનો આખો રેક છે. હાય બધાને, હું તમને બધાને પ્રેમ કરું છું. અને પછી એક ખૂણો છે જ્યાં હું ડ્રોઈંગ કરી શકું છું અને મારું યુકુલેલે વગાડી શકું છું. અને આ ચિત્ર અહીં ખૂબ સરસ લાગશે. આ જુઓ, આ મારો અને મારા કૂતરા જેરીનો ફોટો છે. જેરી, વુફ વુફ કર. તે કેટલો ક્યુટ છે. આ રહી તારી જગ્યા દોસ્ત. જેરી તરી રેતા કડી. ગુડ બોય. આ ઘરો અદ્ભુત છે.
મારે આ બધો કચરો કાઢવો પડશે. મારે આને સુંદર બનાવવું છે. છી, કેળાની છાલ. વાહ, આ તો જો. અને હવે મારે આને મારા ફેવરિટ લાલ કલરથી રંગવું છે. મસ્ત. હું મારા નવા ઘર માટે બહુ એક્સાઇટેડ છું. હું આ પેન્સિલની મદદથી આના માટે મસ્ત બારીઓ બનાવીશ. અને મારા લોન માટે પણ મારી પાસે એક જબરદસ્ત આઈડિયા છે. હું આ કાર્ડ્સમાં કલર કરીશ અને જ્યારે મન થાય ત્યારે રમી શકીશ. પેલું જો. મને આ ગેમ બહુ ગમે છે. આમાં બહુ મજા આવે છે. સારું, આગળ વધીએ. મારે મારા છોડને પાણી પાવું પડશે. ઓહ, વાહ! હવે મારી પાસે એક ઝાડ છે. હા, મારું ઘર એકદમ મસ્ત છે. હું પણ મારું ઘર સજાવીશ. મને તાત્કાલિક તારી મદદ જોઈએ છે. હેલો મેડમ, પિંક કલર કેવો રહેશે? ના, ગોલ્ડન વધારે સારો છે. આ તારા માટે નથી, મારા ઘર માટે છે. પ્લીઝ આને ગોલ્ડન કરી દે. ઓ, સમજી ગયો મેડમ. હું શરૂ કરું છું. સૌથી પહેલા આપણે બર્નરની મદદથી આ સોનાને ઓગાળવું પડશે. અને હવે છતને કલર કરીએ. આ બહુ સુંદર લાગશે. હવે આને આ સોનાની લગડીઓથી સજાવીએ. હું કરીશ. ઓ વાહ, અદ્ભુત. મને આ બહુ ગમ્યું. હા, તારો ખૂબ ખૂબ આભાર. એક મિનિટ ઊભી રહે. તને શું વધારે ગમે છે? ગોલ્ડન ઓફ કોર્સ. આ લાલ વાળું. પૈસાનું ઝાડ. મને બહુ ગમ્યું. સમજી ગયો મેડમ. હવે બધું તમારા સપના મુજબ તૈયાર થઈ જશે. પરફેક્ટ. આટલું બહુ છે. હું આનાથી ખુશ છું. સારું, ઠીક છે મેડમ. યક. ફાઇનલી હું મારા નવા ઘરની મજા માણી શકીશ. ઓફ, પણ મને મારા એરિયામાં આવા ત્રાસદાયક પડોશીઓ નથી જોઈતા. હવે સારું છે. મને જવાની મનાઈ છે. સારું, આપણે તાત્કાલિક વિચારવું પડશે કે ઘરને અંદરથી કેવી રીતે સજાવવું. એક મિનિટ. ઓહ, રેપર્સ અને આઈસ્ક્રીમ. થેન્ક યુ. ઓ દાદી, હું તમારો અરીસો લઈ લઉં છું. ઓકે? ઓ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ચાલો જઈએ. ઓહ, મારે આ રોડ સાઈડ ચોક્કસ દૂર જોઈશે. અને થોડી કોકની બોટલો. વાવ, સરસ. આ શું કરી રહી છે? હું આ મસ્ત વસ્તુઓમાંથી એક કેબલ બનાવીશ અને મારા ફેવરેટ રેનબો મોજામાંથી એક ઓશિકું. સુગમ સરસ છે. અને હવે 3, 2, 1 અને હવે જાદુ થશે. વોયલા, મને બહુ ગમ્યું. ઓહ, પેલું જો. હવે આપણી પાસે એક છાજલી છે. ઓહ, મારો છોડ. મને આ બહુ ગમે છે. શું? મારી દિવાલો પર આ કોણે કર્યું? પણ મને ખબર છે આને કેવી રીતે ઠીક કરવું. એટલે જ હું મારી સાથે સ્ટીકર્સ રાખું છું. હું આમાંથી એક હાર્ટ બનાવીશ. આ એકદમ ક્યુટ નથી લાગતું? યસ!
અને બીજી દિવાલ પર અરીસા માટે જગ્યા છે. વાહ, સારું છે કે મારી પાસે સ્કેચ પેન છે. અને હવે મારે મારા માટે થોડા ખાના દોરવા પડશે. આ એવા છે જેને ખોલીને અંદર વસ્તુઓ મૂકી શકાય. Oh, the rich! અને મારું ટેડી બેર પરફેક્ટ. મને મારું ઘર બહુ ગમે છે. ઊભી રહે. હવે હું વધારે સારી લાગુ છું. અને આ રહ્યો તાજ, જેથી હું પ્રિન્સેસ જેવું ફીલ કરી શકું. હેલો મહારાણી. હે, આ શું છે? ઓ બ્રિટની, આમાં કોઈ મજાક નથી. હું અમીર બનીને પ્રિન્સેસ બનવાની છું. સારું, મારા ઘરને પણ કમ્ફર્ટ ગમે છે, એટલે સૌથી પહેલા હું આરામ કરવા માટે એક સોફ્ટ ગાલીચો પાથરીશ અને બારીઓને ગોલ્ડન પડદાથી સજાવીશ. સરસ. મારો ફેવરેટ શબ્દ અમીર મને બહુ ગમે છે. સારું, હવે મારો વોર્ડરોબ ગોઠવવાનો સમય આવી ગયો છે. હા, મને મારા કપડા માટે ચોક્કસ ઘણી જગ્યા જોઈશે. પેલા શૂઝ તો જુઓ, અને મારો તાજ તો ખરો જ. ઓહ, મારો ફોટો જુઓ, આ મારો ફેવરેટ છે. ઓહ, અને આ હું મારા બોયફ્રેન્ડ સાથે છું. મારો બધો મેકઅપનો સામાન અહીં છે. ચાલ થોડો ટચઅપ કરી લઉં. અદ્ભુત. મારે એક સેલ્ફી લઈને જેનને મોકલવી પડશે. ઊભી રહે. આ થઈ ગયું. ઓહ, આ શું છે? બ્રિટનીએ ઘર સજાવી દીધું. અરે વાહ, જેન ત્યાં શું કરી રહી છે? એ ચા પી રહી છે. શું આને મજા કહેવાય? પાર્ટી કરવામાં વધારે મજા આવે. હેલો મેડમ, મને તમારી પાર્ટી ઓર્ગેનાઇઝ કરવામાં ખુશી થશે. તમને આ ગોલ્ડન ગોળા અને ડિસ્કો બોલ કેવા લાગ્યા? ચિંતા ના કરો, મેં તમારા મ્યુઝિક માટે એક પ્રોફેશનલ ડીજે રાખ્યો છે. ઓહ, ખરાબ નથી. થેન્ક્સ, મને ગમ્યું. પથારીમાં આ વધારે સારું છે. સારું, ઓકે. હેલો ફ્રેન્ડ, મારી પાર્ટીમાં આવ. ઓહ, કેટલો અવાજ છે. હેલો સિક્યોરિટી, પડોશીનું મ્યુઝિક બહુ લાઉડ છે. પ્લીઝ જલ્દી આવો. આ જો, શું આ લીગલ છે? એક મિનિટ, અમે હમણાં જ સોલ્વ કરીએ છીએ. આ અવાજ શેનો છે? ઓહ, હેલો. કોઈ લાઉડ મ્યુઝિક નહીં. શાંત થઈ જાઓ. પૈસાનું શું? શું તમે અમારી સાથે જોડાવા માંગો છો? ઓહ, થેન્ક્સ. બધા ડાન્સ કરી રહ્યા છે. ઓહ, ઊભી રે, આ તો ખોટું કહેવાય. મને તો બોલાવી જ નહીં. ઓહ, આ શું છે? આગ! પોતાને બચાવો. ના, ચિંતા ના કર, મારી પાસે ફાયર એક્સટિંગ્વિશર છે. ઓહ, થેન્ક યુ જેન. પ્લીઝ મને માફ કરી દે. ચાલ આપણે ફ્રેન્ડ્સ બની જઈએ. હોરે, થેન્ક યુ. કોઈ વાંધો નહીં. મારો ડિલિવરી વાળો આવી ગયો. હું લઈ આવું છું. ઓહ, હેલો. આ રહ્યા તમારા પૈસા. ઓહ, અને અમારા માટે છે. થેન્ક યુ. ચાલો જોઈએ મને શું મળ્યું છે. વાહ, લાકડાના મોટા પાટિયા. ઓહ, ઓકે, હું ધ્યાન રાખું છું. ઓહ, અરે ના, દેખીતી રીતે હું નથી રાખતી. મને કંઈક મળ્યું. આ પણ મારા બેડનો જ ભાગ હોય એવું લાગે છે.
અને એક ડ્રિલ. આ તો બહુ મસ્ત છે. ચાલો બહાર નીકળીએ. જોરદાર. મારો બેડ અત્યાર સુધીનો સૌથી સુંદર બેડ બનવાનો છે. મારા પપ્પાએ મને ટૂલ્સ વાપરતા શીખવ્યું છે, એનું કોઈ કારણ છે. અને હવે મારો મસ્ત બેડ અસેમ્બલ કરવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. સારું. શું? એવું બની જ ન શકે કે ગરીબ પાસે મારા કરતા સારો રૂમ હોય. હું પણ મારા માટે એક ડ્રીમ રૂમ ઓર્ડર કરવાની છું. ઓહ, અને આ રહી મારી ડિલિવરી. ગુડ આફ્ટરનૂન. આ રહ્યા તમારા પૈસા. રૂમ લોબીમાં આગળ જઈને ત્રીજો દરવાજો છે. ઉફ, હું સૌથી સારા રૂમની રાહ જોઈ રહી છું. જોયું મેરી? મારો રૂમ તો થોડી જ સેકન્ડોમાં તૈયાર થઈ ગયો. બસ મારા રમકડાનું ધ્યાન રાખજે, એ મને બહુ વહાલા છે. ઓહ હા, આ વધારે સારું છે. મારા સુંદર ચિત્રો. આ સરસ છે. સારું, બાય. મારો રૂમ ગોઠવાઈ ગયો છે અને હું અહીં રહેવા માટે તૈયાર છું. મારો રૂમ થોડો ખાલી ખાલી લાગે છે. મને એક મસ્ત આઈડિયા આવ્યો. મારે આ મેઘનુષી પડદા જોઈએ છે. ઊભી રહે. આ મારા રૂમમાં પણ સુંદર લાગશે. મારે દિવાલો સજાવી છે અને મને એક જોરદાર આઈડિયા આવ્યો છે. આ થઈ ગયું. મારા બેકપેકમાં કંઈક છે. જો, કાતર અને કાર્ડબોર્ડ. અને હવે અહીં એક ક્યુટ ફૂલનું મોલ્ડ છે. મારી પાસે થોડો કલર છે અને ગેસ કરો હવે હું શું કરવાની છું? આખી દિવાલ પર કલર કરીશ. ચાલો મારા ફેવરેટ બ્રશનો ઉપયોગ કરીએ. જોયું? આ એટલું અઘરું નથી અને ઘણું સારું લાગે છે. મને આ બહુ ગમ્યું. ઓહ, એ ફૂલોથી શું આશા રાખી રહી છે? બીજો એક મસ્ત આઈડિયા. આમાં શું છે? ખાલી પોપ્સિકલ સ્ટિક્સ. આનાથી બધી મસ્ત વસ્તુઓ રાખવા માટે એક સરસ શેલ્ફ બની જશે. સરસ. મારો રૂમ અત્યારથી જ સારો દેખાવા લાગ્યો છે, પણ હવે આગળ શું? વાહ! ઓહ, મોજા! આપણને આવા હજુ વધારે જોઈશે. આ ઘણું સારું છે. જુઓ, આ કેટલા રંગબેરંગી અને મસ્ત છે. કંઈક ખૂટે છે. ઓહ હા, હું મારા મોજામાંથી એક મોટો ગાલીચો બનાવવાની છું. જોરદાર. ઓહ, આ થોડું કડક છે. હું આખા રૂમ માટે મારા માટે એક હિંચકો બનાવવાની છું. આને બાંધી દઉં જેથી એ એકદમ સુરક્ષિત રહે. વાવ! હાય એમા. શું? ઓહ ના. હેલો ફ્રેન્ડ્સ, મને મળવા આવો. ઓહ, તે લોકો આવી ગયા. હું દોડીને જાઉં છું. હાય રશેલ અને જેસિકા. હું તમને મારી ગરીબ પાડોશી મેરી સાથે મળવા માંગુ છું. સારું, તમારે તેને હેલો કહેવાની જરૂર નથી. ચાલો હું તમને મારો મસ્ત રૂમ બતાવું અને આપણે મસ્તી કરીશું. આ ખરેખર જોરદાર લાગે છે. અને મેરીનું અહીં કોઈ કામ નથી. મારા રૂમની નજીક પણ ના આવતી. શું? ઓહ, કઈ વાંધો નહીં. હું તમારા વગર પણ કંઈક કામ શોધી લઈશ. ઓહ, એ બોર્ડ મારા કામમાં આવી શકે એવું લાગે છે. ચાલો એ લઈ લઈએ. બરાબર છે. મારી પાસે અહીં બીજું શું છે? કોકની બોટલ? અંદર શું છે? ઓહ હા, મારે એની જરૂર પડશે. હું આવી ગઈ મારા ઘરે પાછી. મારે અહીં કોકની બોટલો મૂકવી પડશે અને હું આનો ટેબલ તરીકે ઉપયોગ કરીશ. અને એની ઉપર હું મારો નાનો ટેડી બેર મૂકીશ. અલબત્ત થોડી ચોકલેટ. કોને ના ગમે? શું? એ કેમ ખુશ છે? ઓકે ગર્લ્સ, હવે આપણે કેરોકે ફૂલ અવાજમાં ચાલુ કરીએ છીએ. શું? આ તો બહુ મોટો અવાજ છે. આને બંધ કેવી રીતે કરીએ? મને ખબર છે શું કરવાનું છે. આ લોકો મને પાગલ કરી દેશે.
સિક્યોરિટી પ્લીઝ મારી મદદ કરો. મારી રૂમમેટ બહુ જોરથી પાર્ટી કરી રહી છે. આપણે આનો હમણાં જ નિકાલ લાવીએ છીએ. તમે છોકરીઓ શું કરી રહી છો? તમે અવાજ ન કરી શકો. શું? આઈ એમ સોરી, પણ હું તમારી મદદ નહીં કરી શકું. શું? સારું, હું મારી જાતે જ કંઈક રસ્તો શોધી લઈશ. મને એક આઈડિયા આવ્યો. મારી પાસે એક ફુગ્ગો છે. ચાલો આને ફૂલાવીએ અને છત પર લગાવી દઈએ. એમ્માના મિત્રો મારા ઘરે આવવા ઈચ્છશે. અને આ ડિસ્ક પણ એક મસ્ત ચમકતી વસ્તુ બની જશે. આ મારા ડિસ્કો બોલ માટે એકદમ પરફેક્ટ રહેશે. જોરદાર! વાહ! અદ્ભુત! અને થોડું લાઉડ મ્યુઝિક. ચાલો પાર્ટી કરીએ ટેડી. વૂહુ! આ શું ચાલી રહ્યું છે? બીજી પાર્ટી? એમાં સોરી, પણ અમે તારી રૂમમેટના ઘરે જઈએ છીએ. હાય મેરી, ચાલો ડાન્સ કરીએ. ઓ, એ લોકોએ મને છોડી દીધી. મારું મેનિક્યોર કેટલું સુંદર છે. એ શું છે? મેરી, મને બચાવ! અહીં ઉંદર છે. શું? શું? ઓકે, હું હમણાં જ કંઈક કરું છું. ઓ, જો આ કેટલું ક્યુટ છે. હું આને મારી પાસે જ રાખીશ. મારે ખરેખર એક પેટ જોઈતું હતું જેથી હું કંટાળી ના જાઉં. મને તો એના માટે એક મસ્ત કાર્ડબોર્ડનું ઘર બનાવતા પણ આવડે છે. ચાલો ટુકડાઓ કાપીએ અને એક સરસ ઘર બનાવીએ. તારે બારીઓ માટે પડદાની જરૂર તો ચોક્કસ પડશે. અને એક નામની પટ્ટી. તારું નામ હશે મિકી. ઘરમાં આવી જા બેટા. હવે તું મારો પાકો દોસ્ત છે. કેટલું ક્યુટ છે. મારે પણ એક પેટ જોઈએ છે. ચાલો કંઈક વિચારીએ. મારે દુનિયાનું સૌથી ક્યુટ પેટ જોઈએ છે. ઓહ, આ રહ્યો મારો નવો દોસ્ત. દોસ્ત ક્યાં છે? ઓ, બધી કૂતરીઓની આ ક્યુટ રાણીને તો જુઓ. તારું નામ ફીબી હશે. હું તારી નવી માલિક છું. બરાબર છે. હું તારા વાળ ઓળું છું જેથી તું મારા જેવી જ સુંદર લાગે. અને આપણે થોડી એક્સેસરીઝ પણ વાપરી શકીએ છીએ. વાહ, તું તો લાખોમાં એક લાગે છે. આરી તારી ખાવાની વસ્તુ ખાઈ લે મારી દીકરી. શું મિકીને ખરેખર ફીબી ગમી ગઈ? આ તો બહુ બધો પ્રેમ છે. ના, તું એવું ન કરી શકે. તેઓએ એકબીજાની સાથે રહેવું જોઈએ. ઊભી રહે ફીબી, તું ત્યાં નથી જઈ રહી. મિકી, ઊભો રહે. અરે ના. મારા મિકીને તારી ફીબી ચોક્કસ ગમી ગઈ. આ તો રમૂજી છે.